તમારા દલડાને વારો મારા રસમ માનો જીરે તમારા રુદિયાને વારો મારા રસમ માનો જીરે કે તો દોરદ હું મેળિયો ચણાવું પછી ટોડલામાં મોરલા જડાવું મારા રસમ માનો જીરે મેળિયું ના મોહ મારે મનડે નથી રે તારે હૈયે વસ્યાની મુને હામ મારા રસમ માનો જીરે તમારા દલડાને વારો મારા રસમ માનો જીરે તમારા રુદિયાને વારો મારા રસમ માનો જીરે પલમાં હું પાથરું રે પ્રાણ મારા રસમ માનો જીરે તમારા દલડાને વારો મારા રસમ માનો જીરે તમારા રુદિયાને વારો મારા રસમ માનો જીરે તમારા દલડાને વારો મારા રસમ માનો જીરે તમારા રુદિયાને વારો મારા રસમ માનો જીરે ક્યો તો ગોરાદે મારા દલડા ઓવારું પછી પલમાં હું પાથરું રે પ્રાણ મારા રસમ માનો જીરે ખૂબ જ પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચેલા આ જીવો એક વાસ્તવિક પ્રેમની વાત છે મિત્રો અહીંયા શારીરિક પ્રેમની નહીં વાસ્તવિક પ્રેમની વાત કરી છે અહીંયા આપણો ગુજરાતી ફિલ્મનું આ સોંગ છે મિત્રો ખૂબ જ સુંદર આ કમ્પોઝિશન મિત્રો આપને જણાવું મિશ્ર કાફી પર આધારિત છે મિત્રો આ શુદ્ધ અને કોમળ બંને ગ લાગી રહ્યા છે તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ MS સોલંકી અને અમારા શિવમ મ્યુઝિક ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આવો પધારો અમારી આ ચેનલમાં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ખૂબ જ સંગીતનું અનેક પ્રકારનું જ્ઞાન હાર્મોનિયમ સાથે કેવી રીતે ગાવું તાલ સાથે કેવી રીતે ગાવું લોકગીત ગરબા છંદ દુઆ સંતવાણી ભજન ગરબા રાહડા સફાકરા ફિલ્મી સોંગો ગઝલો કવાલીઓ દરેક પ્રકારનું સંગીત હું આપને શીખવાડી રહ્યો છું મિત્રો તો આપ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી ઓલ વિડીયોમાં જતા રહો અને ખૂબ જ અમારા ક્લાસો નિહાળો અને આપ ઘેર બેઠા હાર્મોનિયમ શીખો તો આવો દર્શક મિત્રો આપ હાર્મોનિયમ લઈને તૈયાર થઈ જાઓ નોટ પેન પેન્સિલ રબર જે કંઈ વસ્તુ જોઈતી હોય લઈને તૈયાર થઈ જાઓ હું આપને હાર્મોનિયમની કી ઉપર લાવું છું તો પધારો મિત્રો હાર્મોનિયમ ઉપર
તો સર્વપ્રથમ દર્શક મિત્રો આપણે આનો સ્કેલ જોઈ લઈએ. મિત્રો સ્કેલ બહુ ઊંચો કર્યો છે મેં. આપણા લોકગીતો અને આપણા ગરબાઓ ઊંચા સ્કેલમાં ગાઈએ તો સારા લાગે છે મિત્રો. એ મેં આગળ પણ વાત કરી છે. તો ઊંચો સ્કેલ લેવાના પ્રયત્ન કરજો મિત્રો. ના ફાવે તો તમે તમારો સ્કેલ હોય, પહેલી કાળી, બીજી કાળી, 3 સફેદ, 4 સફેદ, જે તમને ફાવતું હોય એ રીતે આપ ગાજો. જબરજસ્તી ઊંચું ગાવાના પ્રયત્ન ના કરતા. અહીંયા મેં 6 સફેદ કરી છે મિત્રો, બરાબર છે. અને આ 6 સફેદનો ટોન તમારા હાર્મોનિયમમાં 5 કાળી પર આવી શકશે. તો આપને વિનંતી કરું છું મિત્રો કે આગળ મેં જે ગાયું છે એને સાંભળી લો અને એનો સ્કેલ સમજી લો કે તમારા હાર્મોનિયમમાં કેવી રીતે મળશે. તો એ જે મેં આગળ ગાયું છે એની સાથે સાથે ગાઓ, થોડું ગુનગુનાવો, તો તમને તમારા હાર્મોનિયમનો સ્કેલ પણ ખબર પડી જશે. તો અહીંયા મેં 6 સફેદને સા બનાવ્યો છે. ફિલ્મમાં જે રીતે ગવાયું છે એટલો ઊંચો સ્કેલ મેં લીધો છે અને તમારા હાર્મોનિયમ પર 5 કાળીથી તમે જોઈ લેજો તો મળી જશે. ચલો બીજી વાર. આ સા, રે, ગ, આ કોમળ ગ, આ શુદ્ધ ગ, આ શુદ્ધ મ અને આ પ, આટલે સુધી આ ગીત છે આપણું. તો જોઈ લઈએ આપણે. તો આગળ ક્લાસ ચલાવતા પહેલાં મિત્રો આપને જણાવું છું કે અમારા ઓનલાઈન ક્લાસની ભરતી ચાલી રહી છે અને આપ મારી સમક્ષ બેસી અને એક બાબત, થિયરી, પ્રેક્ટિકલ, રાગ, તાલ, એની સાથે કેવી રીતે ગાવું, અવાજને સુરીલો કેવી રીતે બનાવવો, એના જે રિયાજો કેવી રીતે કરવાના, એ દરેક બાબત મારા ક્લાસમાં હું શીખવાડું છું. ફેસ ટુ ફેસ મારી સમક્ષ બેસી હાર્મોનિયમમાં સ્પીડ કેવી રીતે લાવવી, એ દરેક બાબત હું શીખવાડી રહ્યો છું. તો આપ પદ્ધતિસર મારી સમક્ષ બેસી અને શીખવા માંગતા હો તો સ્ક્રીન ઉપર સંપર્ક નંબર આપ્યો છે, ત્યાંથી આપ કોલ કરી અને પહેલાં માહિતી લઈ લેજો કયો ક્લાસ ખાલી છે અને આપને અનુકૂળ હોય તો આપ જોઈન થજો. તો ચલો દર્શક મિત્રો, આપ ધ્યાન આપો. તો સ્ક્રીન ઉપર લખ્યું છે, જો મિત્રો, તમારા દલડાને વારો. તો શુદ્ધ ગતિ ચાલુ થયું છે મિત્રો, બરાબર છે. તો જો લખ્યું છે તમારા, તો ત્યાં ગ ગ ગ છે, શુદ્ધ ગ છે, ગ ગ ગ, દલડા, દલડા. તો હવે કોમળ ગ આવી ગયું મિત્રો. જો દલડામાં કોમળ ગ, મ ગ ગ, દલડા. અને ને મારે ને, અને વારોમાં સા, વારો. આ રીતે થયું. કમ્પોઝિશન સીધું છે મિત્રો, પણ બહુ સુંદર લાગી રહ્યું છે. કરુણ બી છે, કરુણતાનો ભાવ પણ બતાવવામાં આવ્યો છે મિત્રો. ખૂબ જ સુંદર કમ્પોઝિશન છે. પછી લખ્યું છે મારા રે સમ માનો જીરે. તો ત્યાં કોમળ ગ છે મિત્રો. મારા રે, તો મારા રે માં ગગમ કોમળ ગ છે, યાદ રાખજો મિત્રો. મારા રે સમ, સમ કેવી રીતે લખ્યું છે મિત્રો? સમ ગરે સા. અહીંયા મિત્રો સાલ છે, બરાબર, યાદ રાખજો. પછી માનો જીરે, માનો, તો માનોમાં સારી સર, માનો, જીરેમાં સાસા, જીરે. તો હું ગાઉં છું, જો મિત્રો, મારી આંગળી પર જોજો. આ શુદ્ધ ગ છે અને આ નીચે કોમળ ગ છે. તમારા દલડાને વારો, મારા રે સમ માનો જીરે. વચ્ચે એક વાત કરું મિત્રો, આપણા પાર્શ્વ ગાયક, મહાન પાર્શ્વ ગાયક ભારતના મહેન્દ્ર કપૂર સાહેબે આ ગીત ગાયું છે મિત્રો. તો મહેન્દ્ર કપૂર સાહેબની જે મીંડ ગાવાની રીત છે મિત્રો, ખૂબ જ ઊંચું ગાનારા ગાયક છે, આપણા પાર્શ્વ ગાયક છે ભારતના મહેન્દ્ર કપૂર સાહેબ, અને એમને આ ગાયું છે મિત્રો. તો જો એ જે એમને જે આલાપ આપ્યો છે, જો મિત્રો કેવો આપ્યો છે, જો આગળ લીટીમાં લખ્યો છે, એ કયો તો ગોરાદે મારા દલડા ઓવારું, પછી પલમાં હું પાથરું રે પ્રાણ. અહીંયા મિત્રો મને એક છેલ્લો અંતરો પસંદ હતો વધારે, તો એક છેલ્લો અંતરો મેં અહીંયા લખ્યો છે. આપ દરેક અંતર આ રીતે ગાજો મિત્રો. તો મહેન્દ્ર કપૂર સાહેબે આલાપ કેવો આપ્યો છે? તો
સાથી પ અને પથી સાની મીંડ આપી છે મિત્રો. જો કેવી રીતે ગાયું છે સાંભળજો. આ રીતે. તો પ્રયત્ન કરજો મિત્રો. આ મહેન્દ્ર કપૂરનો અવાજ છે અને મહેન્દ્ર કપૂરે પોતે એમના અંદાજથી આ મીંડ ગાય છે મિત્રો. આને મીંડ કહેવાય. તો જો તો કેવી રીતે લખ્યું છે પસા ઉપર મીંડ મારી અને સાનો સાઉન્ડ બંધ કરવાનો. જો બીજી વાર હું આ મીંડ ગાઉં છું, આ રીતે છે. સા પ સા, આ રીતે આ અવાજ છે. અને લખ્યું છે ક્યો તો ગોરા દે, તો ત્યાં દરેક જગ્યાએ પ છે મિત્રો. ક્યો તો ગોરા દે, તો ત્યાં સુધી પ છે. અને પછી મારા, ત્યાં મમ. દલડા, ત્યાં મમ. પછી ઓવારું માં મમ. પછી માં મપ. પલમાં, એમાં ગ કોમળ ગ મિત્રો, યાદ રાખજો કોમળ ગ છે. પલમાં હું પાથરું ગમગ પાથરું ગમગ રે પાથરું રે. રેમાં રેજ અને પ્રાણમાં સા, પ્રાણ. આખી લાઈન ગાઉં છું મિત્રો, તમે જુઓ. ક્યો તો ગોરા દે મારા દલડાઓ વારું, પછી પલમાં હું પાથરું રે પ્રાણ. મારા રે સમ માનોજી, તો ગ વાળી લાઈન. મારા રે સમ માનોજી રે. પછી એ મારા રે સમ માનોજી રે, મેં આગળ સ્વર લખાયા હતા એ રીતે ગાવાનું છે. અને પછી આગળની લાઈન છે ઘણું જીવો રે મારા રંગ ભર રસિયા, હું તો ભવના માંગુ સંગાત. તો ત્યાં જો કેવી રીતે હવે ઘણું જીવો, ત્યાં સાસા છે અને રેમાં રે છે અને મારામાં મમ છે. બહુ સરસ કમ્પોઝિશન છે મિત્રો. રાગ કાફી પર આધારિત છે, પરંતુ કાફી મિશ્ર રાગ ગણાય છે મિત્રો. કાફીમાં શુદ્ધ ગ બી લાગે, કાફીમાં શુદ્ધ ની પણ લાગે છે. તો જે મારી સાથે ક્લાસમાં જે જોડાયા છે મિત્રો, જે ઓનલાઈન ક્લાસ કર્યા છે, એમને પણ હું વિનંતી કરું છું કે કાફી રાગ મેં આપને શીખવાડ્યો છે. મિશ્ર કાફી આપને મેં શીખવાડેલો છે. તો જો ઘણું જીવો રે મારામાં મમ. રંગમાં મ. ભરમાં મમ. રસિયા, એમાંય મમ. હું તો મમ પ. હું તો ભવના ગ કોમળ ગ છે બધે. ભવના માંગુમાં ગમગ માંગુ સંગાત કેવી રીતે લખ્યું છે રે ગ રે સા. આ રે ગ રેસા એ ખાસ કાફી રાગનો મુખ્ય અંગ છે મિત્રો. રેગ રેસા કાફી રાગનો મુખ્ય અંગ છે. આ એનો સ્વભાવ છે. રેગ રેસા વારંવાર આવે છે કાફી રાગમાં. રેગ રેસા સંગાત મારા રે સમ માનો ધીરે, તમારા દલડાને વારો મારા રે સમ માનો ધીરે. તો આ રીતે આ સુંદર કમ્પોઝિશન છે મિત્રો. આપ પ્રયત્ન કરજો. એક શીખવા જેવી વસ્તુ તો મિત્ર, જે મહેન્દ્ર કપૂરે જે આલાપ કર્યો છે મીંડફૂલ, સાપ સાના મીંડના આલાપનો ક્લાસ મિત્રો મેં મારી ચેનલ પર આપ્યો છે અને આપ ઘણા દર્શક મિત્રો એને જોયો છે, ખૂબ જ જોયો છે મિત્રો. ટોપ ઉપર ચાલ્યો છે એ મારો ક્લાસ. સાપ સાની મીંડ કેવી રીતે ગાવાની ખૂબ જ ઉપયોગી છે. આપણા દેશી ગુજરાતી ગીતોમાં ખૂબ જ સાપ સા અને પસા આની મીંડો આપણે બહુ ગાઈ રહ્યા છીએ મિત્રો. ગુજરાતી લોક સંગીતની આ તો મધુરતા છે મિત્રો. એનો આલાપ હે જી
હે જી જે સુંદર આલાપ છે મિત્રો આપણા. તો ચાલો દર્શક મિત્રો, અહીંયા હું આ ક્લાસ પૂરું કરું છું અને વિરમું છું. આગળના ક્લાસમાં આપની ફરમાઈશનું કંઈ લઈને આવીશ. ત્યાં સુધી હું અનુમતિ ચાહું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.